નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ત્યારે ગુજરાતના એક યુવાને નાની ઉંમરે મોટી સિદ્ધિ હાંસલ કરી સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. અમદાવાદ સાયન્સ સિટી ખાતે ગુજકોસ્ટ અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા વડોદરાના યુવા ઇનોવેટર વ્રજ પટેલને સન્માનિત કરવામાં આવ્યો છે. વડોદરાની કેપીજીયુ યુનિવર્સિટીમાં ડિપ્લોમા આઈટીનો અભ્યાસ કરતા વ્રજ પટેલની સફર કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી. જ્યારે બાળકો રમકડાથી રમતા હોય ત્યારે માત્ર 10 વર્ષની ઉંમરે વ્રજે ઓટોફિલ જનરેટ રોકેટની ડિઝાઇન તૈયાર કરી હતી. સતત 3 વર્ષની મહેનત બાદ ભારત સરકાર દ્વારા તેમને આ ડિઝાઇન માટે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન પેટન્ટ એનાયત કરવામાં આવી છે. આ સાથે જ વ્રજ રોકેટ ટેકનોલોજી ક્ષેત્રે દેશના સૌથી યુવા પેટન્ટ હોલ્ડર બની ગયા છે. વ્રજને વિજ્ઞાન અને સંશોધનના પાઠ ઘરમાંથી જ મળ્યા છે. તેમના પિતા મિથિલેશ પટેલ પોતે જાણીતા રિસર્ચ ઇનોવેટર છે, જેમના નામે 140 જેટલા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ નોંધાયેલા છે. મિથિલેશભાઈ હાલ કેસીજીના ઇનોવેશન સેલમાં એક્સપર્ટ તરીકે સેવા આપી રહ્યા છે. હવે આ પિતા પુત્રની જોડી સંયુક્ત રીતે અદ્યતન સ્પેસ ટેકનોલોજી પર કામ કરી રહી છે. મેં એક ડિઝાઇન કર્યું છે જે સોલાર પેનલ રોકેટ બનાવ્યું છે જે સૂર્યની જે કિરણો હોય છે જે તેનો યુઝ કરીને જે ફ્યુલ જનરેટ કરે છે અને જે ડિસ્ટન્ટમાં જે સ્પેસ ડેબ્રી જેમ કે એસ્ટ્રોઇડ એવું બધું હોય છે તેને ડિસ્ટ્રોય કરવામાં હેલ્પ કરે છે. મુખ્યત્વે એ કામ કેવી રીતે કરે છે? સૂર્યની જે કિરણો હોય છે એને યુઝ કરે છે જે સોલાર પેનલ હોય છે અને ત્યાંથી એ ફ્યુલ જનરેટ કરે છે અને જે દૂર જે એસ્ટ્રોઇડ ને એવું બધું હોય છે એને ડિસ્ટ્રોય કરવામાં હેલ્પ કરે છે. ત્યાં સુધી એ પહોંચે તે ફાયર થાય છે અને એસ્ટ્રોઇડના પીસીસ થઈ જાય છે, જે પછી અર્થના એટમોસ્ફિયરમાં આવે છે તો ફ્રિક્શનના કારણે ઓટોમેટિકલી ડિસ્ટ્રોય થઈ જશે. મુખ્યત્વે તમને પ્રેરણા ક્યાંથી મળી છે રોકેટ આ પ્રકારની ટેકનોલોજી બનાવવાની? પ્રેરણા મને મારા પપ્પાથી મળી છે. આગળ તારું શું પ્લાનિંગ છે આ રોકેટને લઈને ખાસ? આગળ મારે ઈસરો ને અપ્રોચ કરવું છે જે અમને મેન્ટરશીપ વધારે સારી રીતે આપી શકે છે, ગાઈડન્સ આપી શકે છે અને અમે બી એમના સાથે આઈડિયા અમારા શેર કરવા માગીએ છીએ. સો જે કોલેબરેશન છે એનાથી દેશ અને ઈસરોને ફાયદો થઈ શકે છે. તારી આ ટેકનોલોજી બનાવવા પાછળ કેટલી મહેનત છે, કેટલો સમયથી ફાળવ્યો છે? રોજ મેં 2 થી 3 કલાક આપતો હતો આ રિસર્ચને. ઈસરો જો મને મેન્ટરશીપ આપે છે તો મેં બીજું કશું આઈડિયા જે મારા મગજમાં આવે છે એ બી એમને ઇન્ટ્રોડ્યુસ કરીશ અને તેનાથી આગળ દેશને બી ફાયદો થશે. તને સન્માનિત કોને કર્યો છે? સન્માન મને ગુજકોસ્ટે રિસેન્ટલી એવોર્ડ સાથે સન્માનિત કર્યો છે. કોઈ ખાસ વ્યક્તિત્વને મળવા માટે તારી આતુરતા હોય? મેં એસ સોમનાથજી જે ઈસરોના ચેરમેન છે એને મળવામાં ઉત્સાહિત છું અને પીએમ મોદીને બી આ આઈડિયાને શેર કરવા માંગુ છું. વડોદરાના આ રત્નને વિજ્ઞાન દિવસે મળેલી આ ઓળખ આપનારા સમયમાં સ્પેસ ટેકનોલોજીમાં નવા સીમાચિહ્નો સ્થાપશે તેવી આશા છે. વ્રજ પટેલની આ સિદ્ધિ માત્ર એક વ્યક્તિગત સફળતા નથી, પરંતુ વિકસિત ભારત તરફ ડગ માંડી રહેલા લાખો યુવાનો માટે એક જીવંત પ્રેરણા સ્ત્રોત છે. આ નાનકડા વૈજ્ઞાનિકનો ઉત્સાહ જોઈને ચોક્કસ કહી શકાય કે ભારતનું સ્પેસ ફ્યુચર સુરક્ષિત અને ઉજ્જવળ હાથોમાં છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.